સુરત શહેરમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ઓનલાઈન જુગારના પૈસાની લેતી દેતીમાં સુરતના વરાછા વિસ્તારના યુવકનું અપહરણ કરી તેની પાસેથી 1 કરોડ રૂપિયા માંગવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી। આ મામલે પોલીસે તાત્કાલિક 3 ઇસમોની ધરપકડ કરી છે જ્યારે 4 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે। સુરતના કાપોદ્રા પોલીસ મથક હદ વિસ્તારમાંથી એક યુવકના અપહરણની ઘટના સામે આવી છે। વરાછા વિસ્તારમાં આવેલા રંગ અવધૂત સોસાયટીમાં પરિવાર સાથે રહેતો આકાશ કુકડિયા નામનો યુવક ઓનલાઈનનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। 24 ડિસેમ્બરના રોજ આકાશ કુકડિયા બપોરના સમયે મોપેડ લઈ તેના ઘરેથી ઓફિસ જતો હતો। તે સમયે કાપોદ્રા સરકારી ગોડાઉન પાસે કાર અને બાઇકમાં આવેલા ઈસમો દ્વારા આકાશનું અપહરણ કરવામાં આવ્યું હતું। અજાણ્યા ઈસમો દ્વારા આકાશને રસ્તા વચ્ચે રોકવામાં આવ્યો હતો અને ત્યારબાદ બળજબરીપૂર્વક તેને કારમાં બેસાડી તેનું અપહરણ કરી લઈ ગયા હતા અને ત્યારબાદ આ ઈસમો દ્વારા આકાશને કહેવામાં આવ્યું હતું કે તું બુક્કી છે અને તારી પાસે રાજકોટથી 10 કરોડ રૂપિયા આવ્યા છે અને તારા કારણે 2 માણસોએ દવા પીધી છે। આટલું કહ્યા બાદ અપહરણકર્તાઓએ આકાશ કુકડિયાને મારવાની શરૂઆત કરી હતી અને ત્યારબાદ આકાશ પાસેથી 1 કરોડ રૂપિયાની માંગ કરી હતી। જો પૈસા નહીં દે તો તેને રાજકોટ લઈ જવાની ધમકી આપી હતી અને ત્યારબાદ આકાશને અબ્રામા રોડ પર આ ઈસમો ઉતારીને ભાગી ગયા હતા। તારીખ 24/12/2024 ના રોજ બપોરે આશરે 1:50 વાગે 13:50 વાગે પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન જાય છે કે પોલીસ મદદની જરૂર છે। કર્મનાથ મહાદેવના મંદિર પાસેથી એક ચશ્માની લારી ચલાવતા એક મહિલાનો ફોન જાય છે આવો, જેથી પોલીસ તાત્કાલિક ત્યાં મહિલા પાસે પહોંચે છે। તો મહિલા એવી જાહેરાત કરે છે કે અહીં આગળ 10 મિનિટ પહેલા એક સ્વિફ્ટ કાર અને એક બાઇકમાં એક બાઇકવાળાને આંતરી અને તેનું અપહરણ કરી અને ગાડીમાં નાખીને લઈ ગયેલ છે તેવી હકીકત જાહેર કરતા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવે છે અને ભોગ બનનારની જે એક્ટિવા બાઇક હોય છે તે ત્યાં જ પડેલી હોય છે મહાદેવના મંદિર પાસે, જેથી એક્ટિવા બાઇકના નંબર ઉપરથી એ વ્યક્તિનું ટ્રેસિંગ કરવામાં આવે છે, એનો મોબાઈલ નંબર મેળવવામાં આવે છે, એના લોકેશનના આધારે એ અબ્રામા સાઈડ હોય છે એવું માલુમ પડે છે। ત્યારબાદ એને ફોન કરવામાં આવે છે તો અપહરણકર્તાઓએ એને અબ્રામા રોડ ઉપર મારી અને ઉતારી દીધેલો હોય છે, તેથી તાત્કાલિક પોલીસ ટીમ ત્યાં મોકલવામાં આવે છે અને ભોગ બનનારને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે। ભોગ બનનાર એવી જાહેરાત કરે છે, ભોગ બનનારનું નામ આકાશ કુકડિયા હોય છે, તે માતાવાડી વિસ્તારમાં રહે છે અને નાના વરાછા કાપોદ્રા પોલીસ સ્ટેશનની હદમાં ઇલેક્ટ્રોનિક્સની ઓનલાઈન ડિલિવરીની દુકાન ચલાવે છે અને એના જાણવા એવું મળે છે, હકીકત પોતે એવી જાહેર કરે છે કે આજે બપોરે જ્યારે એ જમીને પરત દુકાને જતો હતો ત્યારે કોઈ અજાણ્યા માણસો તેનું અપહરણ કરી ધરાર બેસાડી મારી અને લઈ ગયેલા અને રસ્તામાં એવું જણાવતા હતા કે તમે 10 કરોડ રૂપિયા રાજકોટથી આવેલા છે જેમાંથી 1 કરોડ રૂપિયા આપી દે, જેથી મેં ના પાડતા કે ભાઈ મારી પાસે કોઈ એવો બુકીના પૈસા નથી કે હું કોઈ એવો પૈસાવાળો માણસ નથી, મારી પાસે જે છે એ 20,000 રૂપિયા છે, એનાથી વિશેષ મારી પાસે કાંઈ નથી, તેથી એ લોકોએ તેને મારી અને ત્યાં ઉતારી દીધેલો। આ ઘટનાને લઈને તાત્કાલિક અસરથી આકાશ કુકડિયા દ્વારા કાપોદ્રા પોલીસ મથકમાં આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસ દ્વારા તપાસ કરતા સામે આવ્યું હતું કે આકાશનું અપહરણ જે કારમાં થયું હતું તે કાર ટ્રાવેલ્સ એજન્સીમાંથી ખુશાલ નામના ઈસમે 3,000 રૂપિયા આપીને ભાડે લીધી હતી। કારના નંબરના આધારે જ પોલીસ ટ્રાવેલ્સ એજન્સી સુધી પહોંચી હતી અને ગાડી ભાડે લઈ જનાર વ્યક્તિની વિગત મેળવી પોલીસે આરોપીને પકડવામાં સફળતા મેળવી હતી। પોલીસે આ સમગ્ર મામલે 3 ઈસમોની ધરપકડ કરી છે અને આ ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલી કાર પણ કબજે કરી છે। આ ઉપરાંત પોલીસે જનક, રવિ અને વિમલ સહિત કુલ 4 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે। બનાવની ગંભીરતા સમજતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં સાથે જોડાયેલી અને એવું હકીકત જાણવા મળેલ કે આ જે વ્યક્તિ છે આકાશ, એમનો એક મિત્ર છે ખુશાલ કરીને, એ ખુશાલને આની સાથે પૈસાની લેતી દેતી હશે અને પૈસાની લેતી દેતીમાં આ સમયસર પૈસા જે ભોગ બનનાર છે એ આપતો નહીં હોય, જેથી કરીને એમના એક મિત્ર જનકને એને વાત કરેલી કે ભાઈ આ મારો મિત્ર મને પૈસા નથી આપતો, તમે મને પૈસા ઘટાડી દો અને વધારાના પૈસા જો મળે તો તમે રાખજો, જેથી જનકે તેના અલગ અલગ મિત્રોને બોલાવી અને આ એક ષડયંત્ર રચેલું કે ભાઈ આનું અપહરણ કરી અને આને મારી કૂટી અને આની પાસેથી પૈસા કઢાવીએ। પોલીસ દ્વારા જે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે તેમાં કેવલ કાકડિયા, હાર્દિક ખુમાર અને ખુશાલ સાવલિયા છે। આ ત્રણેયની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે ખુશાલને આકાશ પાસેથી 2.5 લાખ રૂપિયા લેવાના હતા અને આ 2.5 લાખ રૂપિયાની લેતી દેતીમાં જ ખુશાલ દ્વારા આકાશના અપહરણનો પ્લાન બનાવવામાં આવ્યો હતો અને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું। હાલ આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી છે। બનાવની ડિટેક્શન રાત્રે થયેલું, જેથી આરોપીના નામ પણ રાત્રે ખુલી ગયેલા, જેથી જુદી જુદી ટીમો બનાવી
અને મહેનત કરી અને એમાંથી 3 આરોપીઓને રાત્રે પકડી લીધેલ છે. એ આરોપી પૈકી જે મુખ્ય આરોપી છે ખુશાલ રમેશભાઈ સાવલિયા, કે જેણે આ આખું ષડયંત્ર રચેલું, એને પકડવામાં આવેલો છે. એક હાર્દિક મધુભાઈ ખુમાણ છે, જેને પકડવામાં આવેલો છે, જે અપહરણ કરવામાં સામેલ હતો. અને એક કેવલ ભરતભાઈ કાકડિયા છે. આ ત્રણેય આરોપીને ગણતરીના કલાકોમાં જ પોલીસે પકડી લીધેલ છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.